ઇંગ્લિશ ગ્રામરમાં ટોપિક આવે છે ઇનડેફિનિટ પ્રોનાઉન, જેને અચોક્કસ સર્વનામ કહેવાય છે. જે નાઉન પછી આપણે જોયું નાઉન, નામ પછી આવે છે પ્રોનાઉન, અને પ્રોનાઉનમાં પણ છે ઇનડેફિનિટ પ્રોનાઉન. એ આપણે બધા જોઈએ કે જે ઇંગ્લિશ ગ્રામરમાં ઓલવેઝ પૂછાતા હોય છે. 12મા બોર્ડની એક્ઝામમાં, 10મા બોર્ડની એક્ઝામમાં આ ખાલી જગ્યાઓ તમને પૂછાતી જ હોય છે. ઓપ્શન આપેલા હોય કે ઓલ, એબો, અંડર, તો એ તમે કેવી રીતે મૂકી શકો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કેટલાક જોઈએ. ઇનડેફિનિટ પ્રોનાઉન. ઇનડેફિનિટ પ્રોનાઉન એટલે અનિશ્ચિત સર્વનામ. જે સર્વનામો નિશ્ચિત ના હોય એને ઇનડેફિનિટ પ્રોનાઉન કહેવાય. આ સર્વનામોનો ઉપયોગ કોઈ એક, બધી, અમુક અથવા દરેક વસ્તુ, વ્યક્તિ માટે થાય છે. આવા દરેક ઇનડેફિનિટ પ્રોનાઉનના ઉદાહરણ સહિત આપણે સમજીએ. તો પહેલું છે ઓલ. ઓલ એટલે બધા અથવા બધું. All the boys were present in the prayer hall. Prayer hall માં કેટલા બાળકો પ્રેઝન્ટ હતા? હવે અહીંયા તમને ઓપ્શનમાં આપે all, some, any. તો પહેલા વાક્યને સમજવાનો પ્રયત્ન કરવાનો, પછી તમારે પ્રોનાઉન મૂકવાનું. તો શું આવશે? all. પછી છે any. any એટલે ગમે તે, કોઈ કે ટાઈમ. સામાન્ય રીતે any પ્રશ્નાર્થ કે નકારમાં વપરાય છે. ક્યાં વપરાય છે? any પ્રશ્નાર્થ અને નકારમાં વપરાય છે. તો is there blanks milk in the glass? તો શું આવશે આમાં? any. પછી છે there isn't blanks, આ નકાર છે. milk in the glass એટલે કે ગમે તે, કોઈ પણ, એ શબ્દ માટે ખાસ વપરાય. પછી આવે છે anybody. anybody એટલે ગમે તે વ્યક્તિ. body એટલે વ્યક્તિ માટે વપરાય અને thing એ વસ્તુ માટે વપરાય છે. તો is there blanks in the classroom? તો ક્લાસરૂમમાં કોણ હોય? વિદ્યાર્થીઓ હોય, એના માટે body વપરાય, anybody. પછી there isn't anybody in the classroom એટલે આગળ આપણે જોઈએ anybody. anybody એટલે ગમે તે વ્યક્તિ, હમણાં જોયું તે. હવે અહીંયા anybody, is there anybody in the class? there isn't anybody in the classroom એટલે anything એટલે thing કોના માટે વપરાય? ગમે તે વસ્તુ માટે. અને body કોના માટે વપરાય? વ્યક્તિ માટે વપરાય છે. સામાન્ય રીતે આ શબ્દ પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં વપરાય છે. હવે છે did you give him anything? અહીંયા anything વપરાયો એક વસ્તુ માટે વપરાય છે. હવે આવે છે each. each એટલે દરેક. દરેક માટે each શબ્દનો ઉપયોગ થાય છે. each નો ઉપયોગ એક વચનમાં થાય છે, તેથી તેની સાથે ક્રિયાપદ કાળ પ્રમાણે એક વચનનું જ વપરાય છે. એક વસ્તુ આ યાદ રાખજો. each વિશેષણ તરીકે વપરાય છે ત્યારે તેની સાથે નામ વપરાયેલું હોય છે. આપણે ઉદાહરણમાં જોઈએ કે each of the boys has a pen in his hand. પછી આવે છે each student should do his homework. તો હવે each આવ્યું. હવે every. હવે આગળ આપણે જોઈએ every પણ વિશેષણ તરીકે વપરાય છે, તેની સાથે નામ વપરાયેલું રહે છે. તો every pupil is present in the class. આ ખાસ every અને each એટલે દરેક, every એટલે બધા. આ હતું તમારે ચાર ચોક્કસ અને અચોક્કસ. તેમાં પ્રોનાઉનના તમારે આ
શબ્દો છે, હજુ બીજા તમારે શબ્દો આપણે આગળ જોઈએ. પછી એવી જ રીતે આગળ જોઈએ આપણે. અહીંયા લખ્યું છે એવરીબડી. એવરીબડી એટલે દરેક વ્યક્તિ. એવરીબડી પણ એક વચન તરીકે વપરાય છે. કે રીતના વપરાય? એક વચન તરીકે વપરાય છે. આથી તેની સાથે એક વચન વપરાતું ક્રિયાપદનું કાળ આ મુજબ વપરાય છે. Everybody is free to moving in this garden. પછી આવે છે everything એટલે દરેક વસ્તુ. એક વચનમાં એને વસ્તુ માટે everything is ready for the dinner. તો આ everybody અને everything આ રીતના વપરાય. body એ વ્યક્તિ માટે, thing એ વસ્તુ માટે વપરાય છે. પછી one એટલે કોઈ એક. અહીંયા one કોઈ નિશ્ચિત માટે નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે one વપરાય છે. One should try to achieve something in life. પછી no one, none અને none એ કોઈ પણ એટલે કે કોઈ પણ વ્યક્તિ નહીં અથવા કઈ નહીં. આ સર્વનામ પણ એક વચનમાં જ વપરાય છે. આથી તેની સાથે વપરાતું ક્રિયાપદ કાળ પ્રમાણે એક વચનનું જ વપરાય છે. No one has finished the work. No one has finished the work. હવે આગળ આપણે જોઈએ. પછી આવે છે nobody. nobody એટલે પણ કોઈ વ્યક્તિ નહીં. આ સર્વનામ ફક્ત એક વચનમાં વપરાય. આથી તેની સાથે વપરાતું ક્રિયાપદ એક વચનનું હોય છે. nobody like to get less marks. nothing કોઈ વસ્તુ માટે વપરાય છે જેથી તેનો અર્થ કંઈ જ નહીં તેવો થાય છે. પછી છે my pocket is empty. there is nothing in it. મારો પોકેટ ખાલી છે તેમાં કાંઈ નથી. કારણ કે પોકેટમાં વસ્તુ જ આવે એટલા માટે આ શબ્દ વપરાય છે. some એટલે કેટલું અથવા થોડું. જથ્થા અથવા લાગણી. જથ્થા અથવા લાગણી શકાય. જથ્થાવાચક અથવા ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે આ સર્વનામ વપરાય છે ત્યારે તેની સાથે બહુવચનનું ક્રિયાપદ પણ વપરાય છે. કઈ રીતે આપણે વાક્યમાં જોઈશું. પણ પ્રવાહી માટે આ સર્વનામ વપરાય ત્યારે તેની સાથે એક વચનનું ક્રિયાપદ વપરાય છે. હવે છે some. were present in the hall. પછી આવે છે is there milk in the glass? there is some કેવી રીતે વપરાય આ ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખો. પછી આવે છે somebody. somebody એટલે કોઈ એક વ્યક્તિ. કોઈ તે કોણ છે તેની ખબર નથી તે વ્યક્તિ. સર્વનામની સાથે પણ કાળ પ્રમાણે એક વચનનું ક્રિયાપદ વપરાય છે. વસ્તુ માટે something વપરાય છે. કોઈક વસ્તુ, થોડીક વસ્તુના અર્થમાં આ સર્વનામ વપરાય છે. there is something in your pocket અને somebody is there in the room. તો આ હતો somebody એટલે કોઈ એક અથવા તો કોઈ તે કોણ છે તેની ખબર નથી તેવી વ્યક્તિ એ બતાવવા માટે somebody વપરાય છે. હવે આગળ જોઈએ.